વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદ રામોલમાં આવેલી ઉમિયાનગર સોસાયટીમાં વાહનોમાં તોડફોડ જોવા મળી। તો આ સાથે જ વાહનોમાં તોડફોડની ઘટના સામે આવી છે। ત્યારે અસામાજિક તત્વોએ રાત્રિના સમયે 10 જેટલા વાહનોમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે। તો રિક્ષા અને કાર પર ઘાતક હથિયારોથી તોડફોડ કરવામાં આવી છે। સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। દ્રશ્યો સામે આવ્યા છે તો રિક્ષા અને કાર પર ઘાતક તોડફોડ કરવામાં આવી છે। રામોલમાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે। આ અંતર્ગત ઉમિયાનગર સોસાયટીનો આ કિસ્સો સામે આવ્યો છે। વાહનોમાં તોડફોડ કરાતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। તો અસામાજિક તત્વોએ રાત્રિના સમયે તોડફોડ કરી છે। 10 જેટલા વાહનોમાં તોડફોડ કરી હોવાનો ખુલાસો થયો છે। તો પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। દ્રશ્યો સામે આવ્યા છે। કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।